7/12નો ઉતારો એટલે શું? તો જમીનને લગતા ટોટલ 18 અલગ અલગ રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે, જેમાં 7 નંબરનું જે રજિસ્ટર છે ને તેમાં જમીનને માલિકને લગતી વિગતો દર્શાવવામાં આવે છે કે જમીન કોના માલિકીની છે, તે જમીન કેટલા એરિયામાં વિસ્તરાયેલી છે અને તે જમીનનો સર્વે નંબર શું છે. અને 12 નંબરના રજિસ્ટરમાં ખેતીવાડીની ડિટેલ્સ દર્શાવવામાં આવે છે કે જમીન જૂની શરતની છે કે નવી શરતની, અથવા બિનખેતી છે કે ટ્રસ્ટની. આમ 7 અને 12 બંને ભેગા થઈને 7/12નો ઉતારો બને છે, કેમ કે આ બંને સૌથી વધારે વપરાતા હોય છે. તમારા જમીનને લગતો 7/12 જોવા માટે ગુજરાત સરકારની એક એનીરોર કરીને એક વેબસાઇટ છે, જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એના પર તમે જમીનને લગતા ડોક્યુમેન્ટ જોઈ શકો છો. અને જો તમારે તે વેબસાઇટની લિંક જોતી હોય તો કોમેન્ટમાં લખો લિંક, અને અમે તેની લિંક તમારા ડીએમમાં મોકલાવી આપીશું. જો આ ઇન્ફોર્મેશન ઉપયોગી લાગી હોય તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમને ફોલો કરો. મળીએ એક નવા ટોપિક સાથે.